નમસ્તે ઓલ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમારે ત્યાં એક પેશન્ટ આવ્યા છે જેમનું નામ છે રાગિનીબેન રામી, જેમની ઉંમર છે 74 યર્સ ઓલ્ડ. એમને 12 વર્ષ પહેલાં અમારે ત્યાં લેઝર ટ્રીટમેન્ટ કરાવી હતી. એમના પગમાં અલ્સર થયું હતું, વિનસ અલ્સર, જે ઊંડું હતું, પગમાંથી રસી લોહી રોજ નીકળતું હતું. ઘણી બધી જગ્યાએ એમને પાટણમાં બતાવ્યું, ક્યાંય ને ક્યાંયથી પછી એમને અમારો કોન્ટેક્ટ કર્યો. અમારા ડૉક્ટરને મળ્યા, ડૉક્ટર મોહલ બેંકરને. અમારી પાસે 12 વર્ષ પહેલાં એમને ટ્રીટમેન્ટ કરાવી હતી. આફ્ટર 12 યર્સ એમને નાનું એવું ખાલી થોડું પગમાં ચાંદા જેવું પડ્યું છે, ચાંદું પણ ના કહેવાય, થોડું ઇન્ફેક્શન થયું છે. તો 12 યર્સ પછી પણ એમને શોધતા અમારી બેંકર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં આવ્યા છે. આજે એમને આપણે એમના જ શબ્દોમાં આપણે સાંભળીશું કે બિફોર 12 યર્સ એમને કેવું હતું એન્ડ આફ્ટર 12 યર્સ, એટલે 12 યર્સની 12 વર્ષની વચ્ચેના ગાળામાં એમને કેવું રહ્યું છે. તો આપણે એમના જ શબ્દોમાં જણાવીશું અને આપને બતાવીશું કે અત્યારે એમને કેવું છે અને 12 વર્ષમાં એમને કેવો અનુભવ રહ્યો છે. ઓકે, તો ઠીક છે, એમના જ શબ્દોમાં અમે તમને બતાવીએ છીએ. નમસ્તે ઓલ. હેલો ઓલ, જય શ્રી કૃષ્ણ. આજે પાટણથી અમારી પાસે એક પેશન્ટ આવ્યા છે, રાગિનીબેન એમનું નામ છે. 12 વર્ષ પહેલાં એમને ટ્રીટમેન્ટ કરાવી હતી અમારી પાસે, રેડિયો ફ્રિક્વન્સી હતી, લેઝર ટ્રીટમેન્ટ હતી. તો 12 વર્ષ પહેલાં એમને અલ્સર હતું. 12 વર્ષ સુધી એમને કંઈ જ પ્રોબ્લેમ નથી આવી. અત્યારે થોડું નાનું એવું માઇનર પ્રોબ્લેમ છે અને એ અત્યારે પણ કોન્ટેક્ટ કરીને ડૉક્ટર મોહલ બેંકર પાસે આવ્યા છે એમનું સજેશન લેવા માટે. તો આપણે એમના જ શબ્દોમાં જાણીએ કે 12 વર્ષ પહેલાં જ્યારે એમને અલ્સર હતું ત્યારે એમની શું પોઝિશન હતી અને 12 વર્ષની અંદર એમને કેવું રહ્યું. તો જાણીએ આપણે એમના જ શબ્દમાં. નમસ્તે. નમસ્તે. નમસ્તે, કેમ છો? મજામાં. ઓકે, રાગિનીબેનને આટલું અલ્સર હતું જે 12 વર્ષ પહેલાં, રાઈટ? પહેલાં તો તમને અમારો કોન્ટેક્ટ કેવી રીતના થયો હતો? એટલે સર્વપ્રથમ જ્યારે અલ્સર અમે જોયું એટલે અમે સર્વપ્રથમ ગયા સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે. ઓકે. એમણે થોડો સમય દવા આપી પણ એમનાથી મટ્યું નહીં. એટલે એમણે અમને રિફર કર્યા જનરલ સર્જનને. ઓકે. અને જનરલ સર્જનને પ્રથમ તો એવું લાગ્યું કે આ કંઈક સમથિંગ એબનોર્મલ છે, એટલે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ઓકે. અને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, બધું સાફ કરીને જોયું તો એમણે કહ્યું કે ભાઈ આ તો વેરિકોસ વેઇનને કારણે થયેલું વિનસ અલ્સર છે અને એ માટે તમારે યા તો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટને મળવું પડશે અથવા તો વાસ્ક્યુલર સર્જનને મળવું પડશે. ઓકે. તો અમે પૂછ્યું કે સાહેબ આ ક્યાં આગળ હોય આવા ડૉક્ટર? એટલે એમણે એમ કહ્યું કે ભાઈ આવા ડૉક્ટર તમને પાટણમાં નહીં મળે, તમારે અમદાવાદ જવું પડશે. ઓકે. એટલે અમે અમદાવાદ એડ્રેસ લઈ અને મોહલભાઈ સાહેબને મળવા આવ્યા. અચ્છા. અને મોહલભાઈ સાહેબે પ્રથમ મુલાકાતમાં સોનોગ્રાફી અને ડોપલર ટેસ્ટ કર્યો અને નિદાન કર્યું કે આ વેરિકોસ વેઇન છે અને વેરિકોસ વેઇન એટલી બધી વધી ગઈ છે કે એના કારણે આ વિનસ અલ્સર થયું છે. અને એ વિનસ અલ્સર એમણે ડિટેક્ટ કર્યું, વેરિકોસ વેઇન ડિટેક્ટ કરી. અને ત્યાર પછી એમણે એવું કહ્યું કે એની પ્રોસિજર કરવી પડશે કે એમની ભાષામાં પેલું અંદરથી પસાર કરે રેડિયો ફ્રીક્વન્સી લેઝર ટ્રીટમેન્ટ અંદર વાયર પસાર કરે એ પ્રક્રિયા કરી સેમ ડે રજા આપી. 2-3 દિવસમાં મમ્મી કામે પણ વળગી ગયા મારા. પણ વર્ષ એક થયું એટલે 1 વર્ષ પછી એમને ફરીથી આ તકલીફ શરૂ થઈ. તો ફરીથી અમે સાહેબ પાસે આવ્યા. તો સાહેબે એ સમયે રેડિયો ફ્રીક્વન્સીના બદલે અન્ય એક પદ્ધતિ અપનાવી જેને ફોમ સ્ક્લેરો કહેવાય છે. તો એ ફોમ સ્ક્લેરો કર્યું પછી 12 વર્ષથી મમ્મીને ઘણા રાહત હતી, કોઈ તકલીફ થયેલી નહીં. પરંતુ 12 વર્ષે ફરીથી તકલીફ થતાં અમે આજ રોજ સાહેબને બતાવવા આવ્યા. અને સાહેબને બતાવવા એટલે સાહેબે એનું નિદાન કર્યું, એને યોગ્ય દવા આપી અને જે ઇન્ફેક્શન છે એનું પણ નિદાન કરેલ છે. અને 12 વર્ષની અંદર અમે જ્યારે પણ ફોન કરીએ તો સાહેબ તરફથી કે સ્ટાફ તરફથી તરત એનો રિસ્પોન્સ અમને મળ્યો છે. ઓકે. રાગિનીબેન, આપ શું કહેવા માંગો છો? આપ પહેલાં કેવું ફેસ કરતા હતા? આપને શું હતું પગમાં? હું સહન નથી કરી શકતી. ઓપરેશન પછી મને ઘણું સારું છે પણ અત્યારે પાછું આટલું છે. વધારે થતું. અચ્છા, પહેલાં આપને એટલે અલ્સર થઈ ગયું હતું આખું? કેવી રીતનું અલ્સર હતું આપને? બ્લડ આવતું હતું અંદરથી, પાછું બ્લડ પડતું નહોતું અંદર. હા. ચાંદું ધીરે ચાંદું પડી ગયું હતું. ઓકે. બધું સૂજી ગયું હતું. ડૉક્ટરે પછી પાલનપુર ટ્રીટમેન્ટ કરી. ઓકે. તો આપને એવું ના લાગ્યું કે અમે ત્યાંના ડૉક્ટરને કોઈને ફરી બતાવી દઈએ?
આપને એવું કેમ થયું કે પાટણથી સ્પેશિયલ અમારા ડૉક્ટરને જ મળવા આવ્યા? એ સારો સવાલ છે. ત્યાં આગળ એમડી સ્કિન અને MS સર્જરી બંને પોતાના ક્ષેત્રના જાણકાર માણસોએ એવું કહ્યું કે આ અમારું કામ જ નથી, આ માત્ર અને માત્ર વાસ્ક્યુલર સર્જન અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટનું જ કામ છે. ઓકે. એને પછી અમે ગોતતા કે આ ક્યાં મળશે, તો કે અમદાવાદ મળશે. કોણ મળશે, તો કે આ રહ્યા સાહેબ મળશે, મોહલભાઈ સાહેબ મળશે. એટલે અમે પાટણથી અહીંયા આવ્યા. ઓકે. કારણ કે આ એમની સ્પેશિયાલિટી જ હતી, આ એમનું જ કામ હતું, એટલે અમે અહીંયા આવ્યા. તો હા, યસ, બોલો. એ જે આરટી શાહ જે છે એમણે નામ લીધું, એ પાટણના ખ્યાતનામ સર્જન છે. અચ્છા. હા, સિનિયર સર્જન છે. અચ્છા. પછી સિનિયર એમડી સ્કિન છે ધર્મેન્દ્રભાઈ ડી દવે. એ બંને સંયુક્તપણે કહ્યું કે તમે આ સ્થળે જાઓ, ત્યાં તમારે એનું નિદાન અને એની ટ્રીટમેન્ટ થશે. એટલે અમે અહીંયા આવ્યા. થેન્ક્સ ટુ એ બંને ડૉક્ટરને આપણે થેન્ક્સ કહીએ કે એમને નિદાન માટે અને એડ્રેસ આપવા માટે. હા, એમને પણ આપણે. અને ઘણા પેશન્ટ છે ને અમને એવા ક્વેશ્ચન્સ કરતા હોય છે કે આ બધા તમે લોકો જે આવી રહ્યા છો મારી પાસે, એ તમારા જ ફેમિલી મેમ્બર્સ છે, જેમ કે અનનોન પર્સન છે, રાઈટ? ઘણા કોલ આવે છે અમારે ત્યાં ઇન્ક્વાયરી માટે. તો એ લોકો એવું કહે છે કે આ તમારા કોઈ અંકલ છે, તમારા કોઈ આંટી છે. એટલે મને એવું લાગ્યું કે તમને હું પૂછું કે આપ આના માટે શું કહેશો? ખોટી વાત છે. અમે તો શું કહેવાય, આપણે અમે તો પીડિત છીએ. અમે સાચું કહીએ તો અમે અમારા 6 મહિના સુધી, તો હું સાચું કહું, મારી મધરને જ્યારે અલ્સર થયું પગની અંદર, 6 મહિના સુધી તેને અંદરથી લોહી નીકળે જાય. અચ્છા. અમે ડ્રેસિંગ કરાવીએ, પાછું અમે કલ્ચર ટેસ્ટ કરાવીએ, ડૉક્ટર પાસે જઈએ, પણ ત્યાં સુધી સાચું નિદાન અમને નહોતું મળતું કે આ શું છે. બરાબર. જ્યારે અમને સાચું નિદાન મળ્યું કે ભાઈ આ તો કોઈ અલ્સર, બીજી કારણ, આનું કારણ આખું આ રહ્યું છે, શું કે આપણે વેરિકોઝ વેનનું છે, ત્યારે તમને ખબર પડી તમે અહીંયા આવ્યા છીએ. એ ડોક્ટરે બી શું કે આપણે કોઈએ અમને કહ્યું નથી કે શું કહેવાય આપણે આ ડોક્ટર પાસે જાઓ કે આ ડોક્ટર પાસે, પણ હા એવું કહ્યું કે આ લાઈન પાસે જવું પડશે, કે આ વાસ્ક્યુલર સર્જન પાસે રેડિયોલોજિસ્ટ માટે તમારે જવું પડશે. ત્યારે અમે ગોતતા અહીંયા આવ્યા છીએ. અચ્છા. ન તો અમે સાહેબને ઓળખતા હતા, ના તમને ઓળખતા હતા, ના દવાખાના, કોઈને અમે નતા ઓળખતા. ઓકે, થેન્ક યુ. તમે આટલો સરસ આન્સર આપ્યો. તમે શું કહેશો? મારે જનતાને જણાવવું છે, કેમ કે ઓલમોસ્ટ એવા જ કોલ આવે છે. એ લોકો કહેતા હોય છે કે તમારો વિડીયો મોકલો. અમે લોકોને વિડીયો મોકલીને એટલે આ જ એમના આન્સર હોય છે કે તમે યા તો આ લોકોને ઓળખો છો, યા તો તમારા ઘરના છે, યા તો તમારા જ માણસો છે. તો તમે એઝ એ ગુજરાતની પબ્લિકને આના માટે શું કહેશો? અમે તો એવું કહીશું કે અમે તો સાહેબની જે સ્પેશિયાલિટી છે એ જોઈને આવ્યા છીએ. નથી અમારા સગામાં થતા, કે નથી અમારા સમાજના થતા, નથી અમારા ગામના થતા. માત્ર એમની જે કામગીરી છે, એમના હાથમાં જે જશ છે, અને એને જોઈ, એ સાંભળી અને અમે અહીં આવ્યા છીએ. અને એ સાચું પડ્યું છે અને અમને મટ્યું છે. યસ. આમ તમે જે રીતના જણાવ્યું કે એમને આટલું મોટું અલ્સર હતું, વિનસ અલ્સર હતું, એમાંથી એમને આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે. કિરણભાઈ, એમનો પગ અત્યારે તમે જરા બતાવો ને, એમનો વિડીયો લો ને, કેટલું એમને અલ્સર હતું ને અત્યારે એમને કેટલું સારું છે. બહુ માઇનોર એમને પ્રોબ્લેમ છે. તો આપ જોઈ શકો છો, એમને બહુ જ મોટું ચાંદુ થયું હતું, જેમાંથી એમને આપ જ જણાવો રાગિનીબેન કે ચાંદામાંથી તમને શું થતું હતું? લિક્વિડ ફોર્મ તો બહુ વેદના થતી હતી, ચાંદુ આ સાઈડમાં કર્યું હતું. ઓકે. એ મટી ગયું હતું. હા. અને અત્યારે જે થયું છે અત્યારે એ ઇન્ફેક્શન છે. અચ્છા. એ ચાંદા વખતે તમે કેવું પેન સહન કરતા હતા? તમારાથી સહન નહોતું થતું? એ પવન લાગે, તડકો લાગે, હું સહન ના કરી શકું. ઓકે. સોરી. રાત્રે સૂએ નહીં. રાત્રે સૂતા બી બૂમો પાડે કે મને બહુ દુખે છે. અમે એની પીડા જોઈ ના શકીએ. અને સ્કિનવાળા જનરલ સર્જન એનું નિદાન ના કરી શકે. આ તો સારું થજો કે જેમને પણ અમને અહીંનું એડ્રેસ આપ્યું, તો અમે અહીં આવી શક્યા અને અમને મટ્યું. ઓકે. તો તમે ડૉક્ટર મોહલ બેનકર વિશે શું કહેવા માંગશો? અમે તો એવું કહેવા માગીએ છીએ કે દર્દીઓ માટે આ આશીર્વાદરૂપ છે કે એક તો મટાડે છે, બીજું કે એવું મટાડે છે કે લાંબો સમય તકલીફ નથી થતી, ને કદાચ થઈ હોય પાછળથી રિકરન્સ થાય છે તો એને પણ એ રહ્યા મટાડી આપે છે. માનો કે આજે જ હું આવ્યો તો આજે અમને એવું કહ્યું કે આ ઇન્ફેક્શન વધારે છે, વેરિકોસ વેનનું ઓછું છે, એટલે એકદમ સચોટ નિદાન. એવું નહીં કે પોતાના પેલા માટે કે આ આમ જ છે, ના, જે સાચું છે તે જ, અને એ જ નિદાન. એટલે અમે તો એવું કહીશું કે પેશન્ટ માટે આ ડૉક્ટર સાહેબ આશીર્વાદરૂપ છે. હા, એટલે આપને જેન્યુન ઓપિનિયન મળ્યો છે. હા, જેન્યુન ઓપિનિયન અને જેન્યુન અમને અનુભવ થયો છે. ભગવાન
અમારે અનુભવ થયો Thank છે, you. ઓપિનિયન તો પછીની વાત છે, Thank પણ you. અમને અનુભવ થયો છે. રાગિનીબેન, હવે તમે અમારા સર માટે તમને જે આટલું પેઇન હતું, આટલો દુખાવો હતો, અને હવે તમે તમને આમ કેવું લાગે છે, કેવું ફીલ કરો છો? બહુ fine, એકદમ super, સારું લાગે છે. એકદમ સરસ છે ને તમને? મને બહુ સરસ મજા આવી છે. મારા માટે ભગવાન છે. થેન્ક યુ, થેન્ક યુ. માંથી એટલી પીડામાંથી મુક્તિ અપાઈ બહુ સારું. ના ના, બહુ સાચી વાત છે. સારું છે તમે અમે એક એમને સારા ફોન ડૉક્ટર પણ કરીએ પાસે. ને, દુખતું હોય કે ફોન કરીએ, બિઝી હોય તો પણ એ રહ્યા જવાબ આપે કે દવા બદલવી છે, આ કરવું છે, તે કરવું છે. પણ દવા આપી. ફોટોગ્રાફ ત્યાંથી મોકલીએ અચ્છા. તો પણ એ એક દવા સૂચવે કે આમ કરજો, આમ ઓકે કરજો. ઓકે, એટલે તમે એક બહુ સારી જગ્યાએ આવ્યા છો અને બહુ સરસ બિલકુલ તમને. બિલકુલ Perfect જગ્યાએ. પરફેક્ટ. ઓકે ઓકે, થેન્ક યુ. આપને કોઈ મેસેજ આપવો છે અમારા સરને? તમે શું કહેશો? બસ સર માટે તો એ જ કીધું જે મારી મમ્મીએ કીધું કે જો પેશન્ટો માટે ભગવાન સમાન છે એ રહ્યા. થેન્ક યુ. બરાબર છે, એટલે બસ આવી રીતે રહ્યા ખૂબ બધા પેશન્ટોની સેવા કરે અને જે પીડિત આવે છે, કેમ કે આ રોગ પકડાવવો બહુ મુશ્કેલ છે. Yes, yes, એટલે હું બી એ જ બધાને એવી સલાહ આપું છું કે તમને આ રોગને પહેલા નિદાન તમે કરાવવા આવો પહેલા. તમને આવો પ્રશ્ન થાય છે, જે આના સિમ્પટમ્સ હોય છે, તો પહેલા તમે નિદાન કરાવો. કે આ નિદાન થશે તો જ આ વધતું અટકશે. યસ યસ યસ. નિદાન નહીં થાય તો આ રોગ બહુ જ કે અમે તો નિદાનની અંદર 6 મહિના કાઢ્યા છે, એટલે અમને ખબર છે. હા, હા. એટલે અમે તમને તમામ લોકોને આ મેસેજ આપી સાહેબ જોડે આવો અને એમનું એક વખત નિદાન કરાવો અને એની પાછળની ટ્રીટમેન્ટ જેથી કરાવો તો તમે ચાલી શકો, હરી શકો, ફરી શકો શાંતિથી અને સ્વતંત્રતાથી. ઓકે, થેન્ક યુ સો મચ. આટલો ટાઈમ તમે આપ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.